તો અમદાવાદના વાસણામાં ચોર ટોળકીએ કોપર વારને પણ ન છોડ્યા હોય તેવી ઘટના કે ક્રેન સહિતના સાધન સાથે કોપર વારની ચોરી કરતી ટોળકી પકડાઈ છે। જીબી શાહ કોલેજ પાસે જાહેર રસ્તા પર કોપર વારની ચોરીનો કિસ્સો સામે આવ્યો। એએમસી કર્મચારીની ખોટી ઓળખ આપનારી ચોરી કરનાર ટોળકીનો પર્દાફાશ થયો છે। સંવાદદાતા મિહિર સોની ફોનલાઈન પર। મિહિર, કોપર ચોરતી આ ટોળકી ઝડપાઈ છે, શું વધુ વિગતો મળી રહી છે? કેટલું કોપર ચોર્યું હતું? હાર્દિક, જે વિડીયોમાં દેખાતા આરોપીઓ છે કે જે આખી જોઈ શકાય છે કે જે એએમસીની જે જેકેટ પહેરી અને જે પોતે જ કોર્પોરેશનના કર્મચારી હોય તે રીતના આવી અને ત્યારબાદ લોકોને ટ્રાફિક મેનેજમેન્ટ કરાવતા હતા અને રોડ પર જે વાસણા પાસે આવેલું જે બીસા કોલેજ વાળો રોડ છે ત્યાં ખુલ્લામાં જ જે ક્રેન લાવી અને ત્યારબાદ જે બીએસએનએલ નો ડક હોય તેને તોડી અને કોપર વાયરની ચોરી કરતા હતા। આખી આ ટોળકી છે કે અત્યાર સુધીમાં 8 થી વધુ આ ટોળકી હોવાનું સામે આવ્યું છે, જે આખા ડુપ્લિકેટ એએમસી ના કર્મચારીઓ બની અને આખું કોપર વાયરની ચોરી છે તે કરતા હતા। ગઈકાલ રાત્રે જે આ વિડીયો છે કે જે વાસણા પોલીસને માહિતી મળી અને વાસણા પોલીસે રંગે હાથ આ લોકોને 7 લાખના કોપરના વાયર ચોરી કરતા રંગે હાથ ઝડપ્યા છે। એટલે આ બીએસએનએલ ના જે લાઈન જતી હોય તેનો ડક અને તોડી અને ત્યારબાદ આ ચોરી છે તે કરતા હતા। હાલ વાસણા પોલીસે 8 થી વધુ લોકોની આખી આ ટોળકી હોવાનું સામે આવ્યું છે। સાથે જ વાસણા પોલીસે રવિકાંત શર્મા, વિષ્ણુ યાદવ, જાદેશ યાદવ અને રાહુલ ભરવાડ નામના આ 4 આરોપીની ધરપકડ છે તે કરવામાં આવી છે અને પોલીસે આ ટોળકીના અન્ય સભ્યોની શોધખોળ છે તે કરી છે। પરંતુ નવાઈ લાગશે કે આ જે દ્રશ્યોમાં જે દેખાય છે, જે વિડીયોમાં આ ટોળકી પોતે રોડ ઉપર રહી અને જે છે કે જે એએમસી જેવો જેકેટ છે કે જે રેડિયમ વાળા જેકેટ છે તે પહેરી અને લોકોને ટ્રાફિક મેનેજ કરાવતા હતા અને પોતે કોર્પોરેશનના કર્મચારી હોવાનું કહી અને જે કામગીરી છે તે કરતા હતા। પરંતુ આ આખી ટોળકી ડુપ્લિકેટ ખોટી ઓળખ આપતા અને ત્યારબાદ આ ગેંગ દ્વારા અલગ અલગ આ જ રીતના બીએસએનએલના ડક તોડી અને કોપર વાયરની ચોરી છે તે કરતા હતા। અમદાવાદ શહેરમાં આવા અનેક જગ્યાએ આ જ રીતના તે લોકોએ રોડ પર જે આવતી લાઈનો છે ત્યાં આગળ કોપર વાયરની ચોરી કરી હોવાની આશંકા છે। એટલે હાલ વાસણા પોલીસે 4 આરોપીની ધરપકડ કરી અને તપાસ શરૂ કરી છે કે અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે। આભાર મિહિર, સમગ્ર માહિતી બદલ।